એક સ્વામીજી પ્રવચન કરાવ્યા હતા ને ગામડાનો માણસ એને સાંભળવા આવે. હવે એમાં 4-5 દીમાં પછી એક દી નહોતો એટલે સ્વામીજીને એમ થયું કેમ નહીં આવ્યો હોય. પછી પાછો એ આવી ગયો ટાણે એટલે પછી વ્યાસપીઠમાં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા? તો હા. આ 2 દી કેમ નહોતા આવ્યા? કે બાપુજી 2 દી થોડું કામ હતું. શું કામ હતું? કે એક મહેમાન આવ્યો તો 20 વર્ષથી અમારે ઘીરે તેનું ગામના પાદરમાં મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ. એને કીધું શું ખબર? 20 વર્ષથી અમારે એને મહેમાન આવ્યો હતો બાપજી. સામાન્ય મહેમાનને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો બાપજી. એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને એ સંન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા તમે કોલસાની ખાણમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો. એમ કલ્પના તો કરો સાહેબ.